બ્રેક બાદ સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. ચૂંટણીનો માહોલ સમગ્ર દેશભરમાં ચાલી રહ્યો છે અને ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાવાનું છે. તેવા સંજોગોમાં અમદાવાદમાં ચૂંટણી પંચના અધિકારીઓનું બેલેટ પેપરથી મતદાન વધુ મતદાન થઈ શકે તે હેતુસર ચૂંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું. ચૂંટણી અધિકારી કામગીરી દરમિયાન મતથી વંચિત ન રહી જાય તે માટે આ આયોજન કરાયું છે. સીએન વિદ્યાલયમાં અમદાવાદ પશ્ચિમ લોકસભામાં કામ કરનાર અધિકારીઓનું મતદાન આગામી 3 દિવસ સુધી અધિકારીઓનું બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા કરવામાં આવશે. કુલ 2000 જેટલા અધિકારી માટે બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. હોમ વોટિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. 330 જેટલા વયોવૃદ્ધ લોકોએ ઘરેથી મતદાન કર્યું. ટોટલ 3 દિવસ સુધી અમારો તાલીમનો કાર્યક્રમ છે. જેટલો પણ ચૂંટણીનો સ્ટાફ છે અમારી, હું વાત કરું 44 એલિસ બ્રિજ વિધાનસભાની, જે 8 અમદાવાદ પશ્ચિમમાં આવે છે, તો અમારો 1900 જેટલો સ્ટાફ છે જે ચૂંટણી કામગીરીમાં રોકાયેલો હશે. તો એમના 3 દિવસ એટલે 29, 30 અને 3 તારીખ સુધી એમનું મતદાન થશે ફેસિલિટેશન સેન્ટર પર. હોમ વોટિંગની જે પ્રક્રિયા છે, આ વખતે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન છે તેના મુજબ 85% વર્ષથી ઉપરના જે વૃદ્ધો છે અને પીડબ્લ્યુડી જેમને 40% થી ઉપર ડિસેબિલિટી હોય તે બંનેને હોમ વોટિંગની સુવિધા આપવાની એ રીતની ગાઈડલાઈન છે. તો એ પ્રમાણે અમારે 44 એલિસ બ્રિજમાં લગભગ 344 જેટલા હોમ વોટિંગ થઈ ગયા છે. 24, 25 અને 26મી એપ્રિલ 3 દિવસ દરમિયાન 341 લોકોએ ઘરે બેઠા મતદાન કર્યું. અમારી આખી ટીમે ઘરે જઈને હોમ વોટિંગ કરાવેલું છે. ગુજરાતમાં 7 મે મતદાન છે અને 2024ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમ વિસ્તારના જે મતદાન માટેના જે ચૂંટણીના અધિકારીઓ છે તેમનું ખાસ અત્યારે અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં એટલે કે સીએન વિદ્યાલય ખાતે જે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ સૌથી વધુ મતદાન થાય તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે પોસ્ટલ બેલેટથી તમામ મતદાન થશે. એટલે કે જે અધિકારીઓ ચૂંટણીમાં ફરજ બજાવવાના છે તે તમામ લોકો મતદાનથી વંચિત ના રહે તે માટે થઈને ખાસ આ એક પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ અમદાવાદ પશ્ચિમ વિસ્તારના 2000 જેટલા જે કર્મચારીઓ છે તેઓ 3 દિવસ દરમિયાન જે પોતાનું મતદાનનો અધિકાર છે તે અહીં પોસ્ટલ બેલેટથી મતદાન કરશે અને સીએન વિદ્યાલય ખાતે આ સમગ્ર પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે. કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.